જોડિયા તાલુકાના કુનડ ગામે સ્વયંભૂ પ્રગટ થયેલા કુંડલિયા હનુમાનજી મંદિરે ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. જોડિયા તાલુકાના કુનડ ગામે સ્વયંભૂ પ્રગટ થયેલ શ્રી કુંડલિયા હનુમાનજી મંદિર ખાતે આજે કુનડ ગામના વતની શ્રી કાંતિલાલ ચકુભાઈ કાલાવડિયા પરિવાર દ્વારા ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ માગશર માસના દરેક શનિવારે સવારથી સાંજ સુધીમાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે અને કોઈ ભક્તો પગપાળા યાત્રા કરીને પણ આવે. મંદિરની આસપાસના 50 કિલોમીટર સુધીના ગામડા અને શહેરના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા લાંબી કતારો લાગી જાય અને વેપાર ધંધા રોજગાર મેળવવા માટે દૂર દૂરથી પોતાની આજીવિકા અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે મંદિરના વિશાળ મેદાનમાં ખાણાપીણી, શિયાળાની ઋતુમાં ગરમ વસ્ત્રો, નાના બાળકો માટે ઝૂલાના અલગ અલગ સ્ટોલ સાથે મેળા જેવો માહોલ જોવા મળે અને દરેક ભક્તોના મંદિરના મહંત અવધેશદાસજી મહારાજ શાસ્ત્રી દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું અને દરેક ભક્તોને શુભ આશીર્વાદ અપાયા. બ્યુરો રિપોર્ટ સરદેવ રામલ, હરિયાણા. ગુરુ શ્રી રામ ભજનદાસજી બાપુ ઉર્ફે સીતારામ બાપુ તરીકે ઓળખાતા, તે પછી મારા ગુરુ મહારાજ શ્રી પ્રેમદાસજી બાપુ રામાયણી, ત્યાર પછી રાજઋષિ શ્રી જગદેવદાસજી બાપુ, અત્યારે હાલમાં હું પોતે. વિશેષમાં મારે કહેવાનું એમ થાય છે કે જે મહિનામાં માર્ગશીર્ષ મહિનો ઉત્તમમાં ઉત્તમ મહિનો છે, માટે હનુમાનજીનો સૌથી શુદ્ધ મહિનો, પવિત્ર મહિનો, હનુમાનજીની સેવા પૂજા વિશેષ આરાધના પણ થાય. અહીંયા હાલમાં કરીબ 100 કિલોમીટરના આજુબાજુના માણસો પગપાળા પણ ચલીને આવે, નાના પ્રકારના દુખડા હનુમાનજી પાસે સંભળાવી જાય. બધાને હનુમાનજી મહારાજ હસતા ખેલતા એવી મન્નત પૂરી કરે છે કે નાના પ્રકારથી કષ્ટ ભોગવીને હાલીને ચાલીને સાષ્ટાંગ કરતાં પણ કેટલા હનુમાનજીને દર્શન કરવા આવે અને બધાને હનુમાનજી મનોકામના પૂર્ણ કરે છે. અને એ માગશર મહિનામાં 4 શનિવાર હોય, 5 શનિવાર હોય, 5 શનિવારમાં ત્યાં એક મેળાવડા જેવું વાતાવરણ થઈ જાય.